તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાના વકીલે કર્યો આજે બહુ મોટો ખુલાસો। જે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારી નાખવામાં આવી હતી, એ સજાને લઈને હવે વકીલે શું કીધું, આજના આખરે શું સમાચાર આવ્યા, મિત્રો તમે પણ અંત સુધી આ વિડીયો જોતા રહેજો। તમને બધી માહિતી પણ આપું કે આજે ચૈતરભાઈ વસાવાના કેસમાં એ શું મોટા સમાચાર સામે આવ્યા, શું નવા અપડેટ સામે આવ્યા, શું ચૈતરભાઈ વસાવાની જે સજા 7 વર્ષની ફટકારવામાં આવી હતી, આ સજાની અંદર એ રોક લગાવવામાં આવ્યો કે પછી એમની સુનાવણી થશે, આ સજા ઘટાડવામાં આવશે કે શું? ચાલો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ। ખાસ કરીને દર્શક મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો। ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો દર્શક મિત્રો, આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખીશ તો તમને સૌથી પહેલા મળતા રહેશે। ચાલો દર્શક મિત્રો, આજના આ વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ। ચૈતરભાઈ વસાવા, મિત્રો ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, હમણાં ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। 2023માં ફોરેસ્ટ અધિકારીનો કેસ હતો અને કેસની અંદર એની સુનાવણી થઈ 2026માં। 2026માં ફાઇનલ એ રિઝલ્ટ આવ્યું કે જેની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી નાખવામાં આવી। મિત્રો ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારી ત્યારબાદ આ બધા લોકો જેલમાં ગયા હતા। પછી એમાંથી શકુંતલાબેન વસાવાને જામીન મળી ગયા, એમના સાથે કેટલાક ખેડૂતોને પણ જામીન મળી ગયા। પણ મેન મુદ્દો હવે ચૈતરભાઈ વસાવાનો કે ચૈતરભાઈ વસાવાને હવે ક્યારે જામીન મળશે? મિત્રો ચૈતરભાઈ વસાવાને ડાયરેક્ટ જામીન મળવાની શક્યતા ખૂબ જ નહીવત કહેવાય, એટલે કે નથી। પણ ચૈતરભાઈ વસાવાના વકીલો અત્યારે એવી કોશિશો કરી રહ્યા છે કે ગમે તેમ કરીને ચૈતરભાઈ વસાવા છે એ ચૈતરભાઈ વસાવાની જે સજા 7 વર્ષની એમને ફટકારવામાં આવી, આ સજા ઘટાડવામાં આવે એ માટે લગાતાર એ કોશિશો કરી રહ્યા છે કે ગમે તેમ કરી અને ચૈતરભાઈ વસાવાની જે સજા છે મિત્રો, એ સજા ઘટાડવામાં આવે। કે જો 7 વર્ષમાંથી ચૈતરભાઈ વસાવાની સજા 3 વર્ષ પણ થાય ને તો પણ ચૈતરભાઈ વસાવાની જેલની બહાર નીકળવાની શક્યતા લગભગ 50% વધી જાય। અત્યારે તો જો કે એમને જેલની બહાર આવવાની શક્યતા ખૂબ જ ઓછી, પણ જેમ જેમ આ સજા ઘટાડવામાં આવશે એમ એમની શક્યતા ખૂબ જ વધી જશે। કેમ કે ચૈતરભાઈ વસાવાના વકીલો અત્યારે લગાતાર હાઈકોર્ટની અંદર અરજી એવી કરી રહ્યા છે કે આ સજા જે તમે સંભળાવી, સેશન્સ કોર્ટે જે સજા સંભળાવી, એ સેશન્સ કોર્ટનો ચુકાદો હવે હાઈકોર્ટમાં આવે અને હાઈકોર્ટમાંથી આ સજાને થોડીક મોફ કરવામાં આવે અને આ સજા જે 7 વર્ષની સંભળાવવામાં આવી, આ સજા ઘટાડવામાં આવે એ માટે અત્યારે લગાતાર કોશિશો કરી રહ્યા છે। કેમ કે વકીલોને બધી ખબર જ હોય કે કઈ રીતે એમને જામીન મળી શકે। હવે વકીલોને ખબર હશે કે એમની સજા ઘટાડવામાં આવે તો ચૈતર વસાવાની જેલની બહાર નીકળવાની શક્યતા ખૂબ જ વધી જાય। પણ જ્યારે સજા ઘટાડવામાં આવે ત્યારે હવે મિત્રો એમની અરજી કરવામાં આવશે ત્યારે એવું પણ હોઈ શકે કે એમની સુનાવણી પણ થઈ જાય અને સજા ઘટી પણ શકે અથવા જેલની બહાર પણ આવી શકે। તો કઈ નક્કી ન કહેવાય, એ જજના હાથમાં હોય બધું કે એમને જામીન આપવા કે પછી એમની સજા ઘટાડવી કે શું કરવી। મિત્રો તમને શું લાગે મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો। મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।